જય સ્વામિનારાયણ, જય ગોમાતા. મિત્રો, સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ મંથલીથી હું નીલકંઠ ભગત. આજે તારીખ 2/7/2024. આમ તો આનો વિડીયો અમારા ફાર્મનો એટલા માટે બનાવું છું કે આજે આપણે આ વિડીયોના માધ્યમથી બધા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી જે કરે છે, ગાય આધારિત કરે છે, અથવા તો જે કરવા માગે છે, રાસાયણિક ખેતીમાંથી આમાં આવવા માગે છે, એના માટે એક પ્રેરણારૂપ, ઉદાહરણરૂપ, દાખલારૂપ એક વિડીયો છે. મિત્રો, વિડીયોના માધ્યમથી એ તમને બતાવવાનું છે કે આજે અમારે વંથલીમાં તારીખ 1 અને તારીખ 2ની અંદર 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો છે. છતાં પણ આ ફિલ્ડની અંદર તમને ક્યાંય પાણી જોવા નહીં મળે, ભરેલું એક પણ ખાબોચિયું જોવા નહીં મળે, ઇવન શેઢાની નીચેના ભાગમાં પણ જોવા નહીં મળે આખા ફાર્મની અંદર. એ વિડીયોમાં હું તમને આગળ બતાવીશ. તો આ વિડીયો એટલા માટે જ બનાવ્યો છે કે તમે જુઓ કે ભાઈ આ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓને બંધ કરીએ અને પ્રાકૃતિક ગાયના ગોબર ગૌમૂત્રથી ખેતી કરીએ તો કેટલો સરસ ફાયદો થાય છે. આ જુઓ તમે, હું તમને કૂવો પણ બતાવું છું. આ કૂવો તમે જોઈ શકો છો, માત્ર સમજો ને 15 થી 20 ફૂટ ખાલી છે. હજી તો 28 તારીખે આ કૂવાની અંદર આડા બોરનું કામ ચાલુ હતું. 70 થી 75 ફૂટનો કૂવો છે અને 27 થી 28 તારીખે આની અંદર આડા બોરનું કામ ચાલતું હતું અને આજે એટલો કૂવો ભરાઈ ગયો છે. અને હજી 2 દિવસમાં તમને બતાવીશ તો આજથી અંબાઈ એટલું પાણી આવી જશે. આવી કુદરતની મહેરબાની થઈ છે. તો બધા આ વિડીયોના માધ્યમથી હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. તો બસ વિશેષ કંઈ નહીં કહેતા, ચાલો મિત્રો હું તમને આખા ફાર્મનો વિડીયો તમને બતાવું. વાવેતર શું કર્યું છે, કેવી પરિસ્થિતિ છે, આટલો મોટા પ્રમાણમાં વરસાદ પડવા છતાં પણ જમીનમાં કેટલું પાણીનું હાર્વેસ્ટિંગ થયું છે, નિતાર થયો છે, એ હું તમને આગળ વિડીયોમાં બધું બતાવીશ. તો આ તમે મારું આખું ખેતર તમને બતાવું છું. હજી વાવેતર બાકી છે. આજે વાવેતર કરવાનું હતું, રાતે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. તો આ તમે જોઈ શકો છો, આની અંદર ક્યાંય તમને પાણી ચમકતું હોય એવું પણ દેખાતું નથી. પાછળના ભાગનો હું તમને ઝૂમ કરીને બતાવું છું તો ત્યાં પણ તમને પાણી ભરાયેલું ક્યાંય જોવા મળશે નહીં. સાડા 8 ઇંચ વરસાદ પડ્યો અને બંધ થયો એને માત્ર 1 કલાક થઈ છે. હજી 1 કલાક પહેલાં વરસાદ ચાલુ હતો, 1 કલાક થઈ એને બંધ થયો અને તો એક પણ પાણીનું ટીપું આપણે આમાં જોઈ શકતા નથી. એકદમ નેશનલ સોમનાથ જુનાગઢ હાઈવે ઉપર જ અમારું સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ આવેલું છે. ઘણા બધા ખેડૂતો મુલાકાત લઈ ચૂક્યા છે, બધાને અનુભવ છે. છતાં પણ જે નવા ખેડૂતો છે એના માટે આપણે એક વિડીયો બનાવી અને એક અપીલ કરવા માટે કે ભાઈ તમે રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરો અને ગાય માતાના માધ્યમથી પ્રાકૃતિક ખેતી કરો તો કેટલો બધો બેનિફિટ છે. આ તમે જુઓ, આજે હું આમાં હાઈલો જાઉં છું, મારા ચપ્પલ પણ બગડતા નથી. આ આપણો હળદરનો પ્લોટ છે. હળદરનું વાવેતર થઈ ગયું અને લગભગ તો આજે 1 મહિનો થઈ ગયો છે, પણ હવે નીકળવાની શરૂઆત થઈ છે. જો આ તમે જુઓ, હળદર શરૂઆત થઈ ચૂકી છે. અંદર આપણે જોયું હતું, ચેક કર્યું હતું, પણ એ કંઈ ગાંઠિયો બગડ્યો નથી. મોડું ઉગવાનું કારણ મિત્રો અતિશય ગરમી અને પાણીનો થોડો પ્રોબ્લેમ હતો અમારે, એટલે પાણી એને જે તે સમયે આપણે એટલું આપી શક્યા નથી. પરિણામે હળદર આજે નીકળવામાં થોડી વાર લાગી છે, પણ હવે વરસાદનું પાણી મળવાથી હવે ઝડપથી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે લગભગ બધી વ્યવસ્થિત ઉગી જશે. 60ની જાળીએ બેટ કરેલા છે, ડ્રીપ લાઇન મૂકેલી છે, બંને બાજુ આપણે હળદરના ગાંઠિયા ચોપેલા છે.
અને ઉપર આ તમે જોઈ શકો છો એ બધા મગ છે અને સાથે મકાઈ છે. કોઈ જગ્યાએ મગફળી પણ છે, મગફળીવાળું હતું ઉનાળું. તો ઘાસ સિવાયનું બધું આપણે આ મગ ને એવું બધું અત્યારે રાખી દઈએ છીએ. જો આ મગ તમે જુઓ, કાળા મગ છે. કાળા મગ મારા વિડીયા તમે આપણા ફાર્મના જોયા હશે, એ આ કાળા મગ છે. એ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવશે ત્યારે આપણે એને ઉપાડીને ત્યાં ને ત્યાં જ આપણે એનું મલ્ચિંગના સ્વરૂપમાં મૂકી દઈશું, ઘાસ ને મગ ને બધું, અને હળદર સરસ મજાની થઈ જશે. આખું ફાર્મનું તમને આજે વિડીયો બતાવું છું. આ બેડ છે, મલ્ચિંગ, પ્લાસ્ટિક મલ્ચિંગ પેપર કરવામાં આવ્યું છે અહીંયા. આની અંદર મરચીનું વાવેતર કરવાનું છે. 1-2 દિવસમાં વરાપ થાય એટલે સીધા સીડ જ મૂકવાના આની અંદર છે. અહીંયા પાછી મગફળીનું વાવેતર થશે. પેલી બાજુ પહેલાં બતાવ્યું તેમાં મગફળી અને તુવેર થશે. આગળ આપણો જામફળનો પ્લોટ દેખાય છે 1 એકરનો, એનો વિડીયો નેક્સ્ટમાં બનાવશું. પણ આજે ખાસ આ વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે કે 8 ઇંચ વરસાદ પડવા છતાં 1 કલાકની અંદર તમામ પાણી જમીનની અંદર ઉતરી ગયું. આ સૌથી મોટો નેચરલ ફાર્મિંગ કરવાનો, પ્રાકૃતિક ખેતી કરવાનો, ગાય આધારિત ખેતી કરવાનો જે નામ કયો તે. મૂળ વાત રાસાયણિક ખાતરોને, જંતુનાશક દવાઓને, ફંગીસાઇડને બધું બંધ કરી અને તમને જે અનુકૂળ આવે, જે તમને ફાવે, જે તમારા વિસ્તારની અંદર તમારી જમીનનું પ્રત, તમારું પાણી, તમારું લોકલ હવામાન એને અનુકૂળ આપ ઘણી બધી પદ્ધતિઓમાંથી તમને જે ફાવે એ તમે શરૂઆત કરો. પણ જે રસાયણ બંધ કરો એટલે આવો મોટો બેનિફિટ થાય. એટલું પાણી પડવા છતાં પણ જમીનની અંદર બધું જ પાણીનો નિતાર થઈ ગયો છે. અને એમ કહીએ તો ચાલે કે હવે સદંતર જો બંધ થઈ જાય તો પરમ દિવસ આની અંદર વાવણી પણ થઈ શકે. તો આ વિડીયોના માધ્યમથી બસ તમને એક એ જ અપીલ કરવાની હતી કે નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી કરવાથી શું ફાયદાઓ થાય છે, એનું સર્ટિફિકેટ શું છે, એનો પુરાવો શું છે, એ કેવી ઇફેક્ટ થાય છે જમીનની અંદર, એના માટે ખાસ તમને કીધું હતું. એટલે બધા જ ખેડૂતો જે રાસાયણિક કરતા હોય, જે કોઈ પણ આ વિડીયો જોવે, એને મારી એક નમ્ર અપીલ છે કે તમે ધીમે રાસાયણ છોડતા જાઓ અને પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળો. આ હું તમને ઝૂમ કરીને બતાવું છું. એ શેરડી છે, દેશી છે, મોરસ દુર્લભ વેરાયટી છે. આજે આ 3જું વર્ષ, એના એ પિલ્લાની અંદર 3જું વર્ષ આપણે શેરડી લેવા જઈ રહ્યા છીએ. જોઈએ આગળ કેવું ઉત્પાદન આપે છે, કેવું રહેશે એ આગળ આપણે જણાવતા રહીશું. અત્યારે ફિલહાલ બહુ સારી છે. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.